નમસ્કાર દોસ્તો, એક દિવસ આંતરરાષ્ટ્રીય પેસેન્જર પ્લેન ઘણી ઊંચાઈએ આકાશમાં ઉડી રહ્યું હતું. એવા સમયે ઓચિંતાના એર હોસ્ટેસે ઉદ્ઘોષણા કરી કે બધા યાત્રીઓને નમ્ર નિવેદન અને વિનંતી છે કે તમે બધા તમારા પોતાના ઈશ્વરને, તમારા ભગવાનને, તમારા માલિકને યાદ કરો, કારણ કે આપણા પ્લેનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાણી છે. એટલે હાલ પૂરતા આપણે સૌ અસુરક્ષિત છીએ. એટલે મહેરબાની કરીને તમે તમારા ઈશ્વરને યાદ કરો, જેથી કરીને આપણે સૌ સુરક્ષિત રહી શકીએ. ત્યારે બધા પેસેન્જરો ખૂબ ભયભીત થઈ ગયા. એમના ચહેરા ઉપર એક મોતની ભયાનકતા દેખાતી હતી અને બધા પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ એક વ્યક્તિ એવો હતો પ્લેનની અંદર, એ ખુલ્લી આંખે આ બધું જે ભયાનક વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું એ પરિસ્થિતિને જોયા રાખતો હતો. લગભગ આ વ્યગ્રતાવાળો, ટેન્શનવાળો અડધો કલાક જેટલો સમય પસાર થયો. પ્લેન આકાશમાં ઉડી રહ્યું હતું અને થોડી પળો પછી એર હોસ્ટેસે ફરી નવી સૂચના આપી. એમણે કહ્યું કે દરેક યાત્રિકગણ નોંધ લે કે હવે જે આપણા પ્લેનની અંદર ટેકનિકલ ઇસ્યુ ઊભો થયો હતો, જે ખામી ઊભી થઈ હતી, એ હવે બરાબર થઈ ગઈ છે. હવે આપણે બધા સુરક્ષિત છીએ અને થોડી જ વારની અંદર આપણે એરપોર્ટ ઉપર સુરક્ષિત રીતના લેન્ડ કરીશું. એટલે આપણે સૌ ઈશ્વરનો આભાર માનીએ કે આપણને સૌને એને બચાવી લીધા. અને થોડી જ પળોની અંદર એરપોર્ટની અંદર પ્લેન લેન્ડ થયું. બધા યાત્રિકો નીચે ઉતરી ગયા, પરંતુ પેલો નાસ્તિક યાત્રિક એ પ્લેનમાં સૌથી છેલ્લે ઉતરે છે અને પેલી એર હોસ્ટેસને કહે છે કે મેડમ, મારે આ પ્લેનના પાયલોટને મળવું છે, મારે એમની સાથે વાત કરવી છે. ત્યારે એર હોસ્ટેસ જે જવાબ દે છે એ જવાબ મારે અને તમારે યાદ રાખવા જેવું છે. એર હોસ્ટેસ કહે છે કે મહાશય, તમે થોડી વાર પાયલોટની પ્રતીક્ષા કરો. એ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. એમની પ્રાર્થના પૂરી થઈ જશે એટલે કોકપિટની અંદરથી બહાર નીકળશે, પછી તમે એમને મળી શકો છો. દોસ્તો, આપણે સૌ પરમ તત્વને, એ પરમ અસ્તિત્વને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ પરમ ચેતના મારી અને તમારી અને સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરે છે. એ આપણો વિશ્વાસ હોય કે ન હોય, એ ચેતના સતત આપણા સૌ માટે જાગૃત છે. ધન્યવાદ.